ગૌરવ પણ જોડાયેલા છે, જે મંદિર પરિસરમાં ઉપસ્થિત છે। ગૌરવ, સીધા આપની પાસે આવીશું। ભક્તો રાહ જોઈ રહ્યા છે, પરંતુ મંગળા આરતી બાદ વિશેષ ભોગ ભગવાનને ચડાવવામાં આવે છે, મહાપ્રસાદ ખીચડીના સ્વરૂપે। એ મહાપ્રસાદની રાહ ત્યાં ઉભેલા, ત્યાં રહેલા તમામ જે ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને તે મહાપ્રસાદ મળશે। સાથે સાથે અત્યારે શું કઈ વિશેષ વ્યવસ્થા ત્યાં તમને દેખાઈ રહી છે, કયા પ્રકારનો માહોલ ત્યાં, ગૌરવ? નિધિ, વાત કરીએ તો વર્ષમાં એક દિવસ ભગવાન ભક્તોને દર્શન આપવા નીકળે છે। વર્ષના તમામ દિવસે ભક્તોએ ભગવાનના દર્શન માટે મંદિરે જવાનું હોય છે। આજે એ પવિત્ર દિવસ આવી ચૂક્યો છે, અષાઢ સુદ બીજ, એટલે કે રથયાત્રાનો દિવસ, કે જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગર યાત્રાએ નીકળશે। જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે તેમનો ઠાઠ અનેરો જ હોય છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના કે જ્યાં 3 રથ જે મંદિર પરિસરમાં લાવીને શણગારી દેવામાં આવે છે। વહેલી સવારની જે મંગળા આરતી હોય છે તે પરંપરા પ્રમાણે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શનનો લાભ લીધો અને હવે થોડી જ વાર બાદ પહિંદ વિધિનો પ્રક્રિયા થશે। રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યના જે મુખ્ય શાસક હોય છે તે પહિંદ વિધિ કરતા હોય છે અને પહિંદ વિધિની પ્રક્રિયા બાદ રથયાત્રાની શરૂઆત થતી હોય છે। નાથ જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે કોઈ પણ પ્રકારની ત્રુટિ ચલાવી લેવાય નહીં, તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે મંદિરને જે છે તે નવ ઓઢાની જેમ શણગારવામાં આવ્યું છે। જે પ્રમાણે વાત થઈ કે ભક્તોને પ્રસાદ આપવાનો હોય છે, તે પહેલાં તે પ્રસાદનો ભોગ ભગવાન જગન્નાથને ચઢાવવામાં આવ્યો છે। એ પ્રસાદની વાત કરીએ તો જે મગ અને જાંબુનો પ્રસાદ હોય છે તે રથયાત્રા દરમિયાન વેચાય છે, પરંતુ જે ખીચડો હોય છે કે જેનો ભોગ ભગવાન જગન્નાથને ધરાવવા છે તે પણ તૈયાર થઈ ચૂક્યો છે। થોડી વાર દ્રશ્ય તમને બતાવીશ કે કઈ રીતે આખો ભોગ છે તે ભગવાન જગન્નાથને ધરાવવામાં આવે છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અહીંયા પહોંચ્યા છે પરિવાર સાથે દર્શન કરવા માટે। તેઓ અહીંથી થોડી જ વારમાં નીકળશે, ત્યારબાદ જે ખીચડીનો ભોગ છે તે ભગવાન જગન્નાથને ધરાવવામાં આવશે। એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારની શરત ના થાય એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે। જ્યારે જગન્નાથ નગરચર્યા નીકળતા હોય તે શુભ દિવસ આજે આવ્યો છે અને તે શુભ દિવસની જે ભક્તો આતુરતાથી રાહ જોતા હતા તે દિવસ આજે આવ્યો છે। થોડી જ વારમાં મંગળા આરતી પૂર્ણ થયા બાદ થોડી જ વારમાં હવે રાજ્યના મુખ્યમંત્રી અહીંયા પહોંચે, પહિંદ વિધિનો કાર્યક્રમ કરશે। પહિંદ વિધિનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અહીંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, જેમાં હાથી, અખાડા, ટ્રક, કર્તબબાજો, ભજન મંડળી સહિત લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે અને ભગવાન જગન્નાથ છે તે જમાલપુરથી નીકળીને સરસપુર જશે, જ્યાં તેમનો મોસારો કરવામાં છે અને સાંજે તેઓ નિજ મંદિર પરત ફરતા હોય છે। જી દીક્ષિતા। બિલકુલ થી ગૌરવ, ફરીથી આપની પાસે આવીએ છીએ તો આપ જુઓ, જય જગન્નાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે અને હાલ આ દ્રશ્યો લાઈવ સીધા તમે જગન્નાથ મંદિર ખાતેથી જોઈ રહ્યા છો, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે। આજે તમામ રાજનેતાઓથી લઈને સરકારના તમામ મંત્રીઓ, સાથે સાથે ખુદ મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચશે, કેન્દ્રીય ગૃહમંત્રી પણ ત્યાં પહોંચ્યા, જેમણે મંગળા આરતીમાં ભાગ લીધો, પોતાના પરિવાર સાથે ભગવાનના આશીર્વાદ લીધા અને હવે પહિંદ વિધિની રાહ જોવાઈ રહી છે। પણ તે પહેલાં આ દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય છે। તમે બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આપ જુઓ, એક તરફ જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે પહોંચ્યા ભગવાનના દર્શન કરવા, ભલે તે દેશના ગૃહમંત્રી હોય પરંતુ અત્યારે તે એક ભક્ત બનીને, સામાન્ય ભક્ત બનીને કેવી રીતે ભગવાનના ચરણોમાં ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા, પોતાના પરિવાર સાથે પૂજા અર્ચના સાથે તેમણે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું અને દેશની સુરક્ષા, દેશના સારા ભવિષ્ય માટે તેમને કામના કરી અને હવે તેઓ ત્યાંથી રવાના થઈ રહ્યા છે। જો કે આ ઘડી ખૂબ જ ખાસ બની જાય છે, કેમ કે દર વર્ષની આ એક પરંપરા બની ગઈ છે કે જ્યારે પણ રથયાત્રા હોય ત્યારે મંગળા આરતીમાં ચૂક્યા વગર કેવી રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા માટે પહોંચતા હોય છે, મંગળા આરતીમાં ભાગ લેવા માટે પહોંચતા હોય છે અને એટલા માટે જ આ દ્રશ્યો ખૂબ જ ખાસ બની જાય, કેમ કે હાલ તો અમિત શાહ તેમના પરિવાર સાથે
ભગવાનના દર્શને પહોંચ્યા હતા અને હવે તેઓ ત્યાંથી રવાના થઈ રહ્યા છે. મંદિર પરિસર જે ભક્તોની જનમેદનીથી ઉમટી પડ્યું છે. જય જગન્નાથના નાદ સાથે પૂરું મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. એક એક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આ દ્રશ્યો જ્યાં અમિત શાહ હવે મંદિર પરિસરની બહાર નીકળી ચૂક્યા છે અને ત્યાંથી તેઓ આગળ રવાના થશે. જોકે ભક્તોનો જમાવડો ચોક્કસથી તમે જોઈ રહ્યા છો. સાથે સાથે કેવી રીતે વિશેષ વ્યવસ્થા સુરક્ષાને લઈને પણ કરવામાં આવી છે. 3000થી વધારે પોલીસ કર્મીઓ સાથે સાથે અન્ય પોલીસની એજન્સીઓ પણ સુરક્ષામાં ખડેપગે પૂરા દિવસ દરમિયાન, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને હાલ તો તમામ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. એક તરફ અમિત શાહનો કાફલો જે મંદિર પરિસરમાંથી બહાર નીકળી ચૂક્યો છે અને એક તરફ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસરની અંદરનો માહોલ જુઓ. મહાપ્રસાદ દેશી શુદ્ધ ઘીમાંથી બનાવેલો આ ખીચડીનો ભોગ જે આજે વિશેષ રીતે ભગવાનને ચઢાવવામાં આવે છે ને એટલા માટે જ તેને મહાપ્રસાદ કહેવાયો છે, કેમ કે આજના દિવસે આ ખીચડીનું ખૂબ જ મહત્વ વધી જાય છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. હર્ષ સંઘવી ગઈકાલે રાત્રે પણ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેઓ પહોંચ્યા હતા. કે રીતની પૂરી વ્યવસ્થા છે તેને લઈને તેમણે ચિતાર મેળવ્યો હતો. તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને બીજી તરફ આપ જુઓ મંદિર પરિસર કેવી રીતે ઝગમગી રહ્યું છે, કેમ કે આજનો દિવસ ખાસ પૂરા અમદાવાદ માટે અને પૂરા ગુજરાત માટે જ્યાં 149મી રથયાત્રા અને બીજી તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ગઈકાલે રાત્રે સરસપુર, જ્યાં આપણે ભગવાન જગન્નાથજીનું મામેરું કહેતા હોઈએ છીએ, તે સરસપુરમાં પહોંચ્યા હતા, રસોડે પહોંચ્યા અને કેવી રીતે અહીંયા આગતા સ્વાગતા જ્યાં ભગવાનની થવાની છે, ભગવાનના ભક્તોની થવાની છે, ત્યાં કયા પ્રકારની તૈયારીઓ છે તેને લઈને સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું અને મોં મીઠું પણ કરાવ્યું હતું. કેમ કે 149મી આ રથયાત્રા જ્યાં ભગવાન સામેથી નગરચર્યાએ નીકળે છે, તમામ ભક્તોને સામેથી દર્શન આપે છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ શહેરીજનો, વહીવટીતંત્ર બધાએ સાથે મળીને એક ઐતિહાસિક યાત્રાની તૈયારી કરી ચૂક્યા છે. સરસપુર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી પરંપરાગત ચાલતું આવતું મામેરું અને અહીં જ જે બપોરનું લાખો લોકો ભોજન પોલે પોલ, ઘરે ઘર અને સરસપુરની આસપાસના આ હજારો નાગરિકો જે વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે. 2-2:30 વાગ્યા અને આ સમયે આખું શહેર જાણે કે જાગતું હોય અને ભગવાન ખુદ પોતે જ્યારે સરસપુર પધારવાના હોય અને એમની જોડે ભાવિ ભક્તોને ભોજન પ્રસાદી માટેની જે વ્યવસ્થાઓ રહી છે એ પોલે પોલ જવાનો અવસર આજે મને બી પ્રાપ્ત થયો. કોઈ બા જોડે પૂરી બનતા શીખવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક પૂરી તલવાનો અવસર પ્રાપ્ત થયો, તો ક્યાંક સૌ કાર્યકર્તાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત થયો છે. મારા માટે બી આ સૌભાગ્યની વાત છે કે આજે આ સૌ વર્ષોથી પરંપરાગત જે રસોડો ભંડારો ચલાવી રહ્યા છે એવા સૌ આગેવાનોને બી મળવાનો અવસર મળ્યો. આખી પોલમાં હજારો લોકો હમણાં રોડે ઊભા છે જાણે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હમણાં જ આવતી હોય એ પ્રકારે ઉત્સાહથી લોકો કામગીરી કરી રહ્યા છે.